31થી 2 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ મોટો પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ગુજરાતના ભાગોમાં વાદળવાયુની શક્યતા રહેશે. ઉદયપુરના ભાગો તેના અને લગભગ પંચમહાલના ભાગો સુધીમાં કંઈક હળવા વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને કદાચ છાંટાછૂટી થઈ શકે, પરંતુ તેની અસર ખાસ કરીને પંચમહાલના ભાગો અને પૂર્વીય ગુજરાતના ભાગો તરફ થવાની શક્યતા વધારે રહેશે. એટલે ખેડૂત ભાઈઓને આ અંગે ચિંતા છે, કારણ કે શિયાળુ પાક ઘણા તૈયાર થવામાં આવે છે. જીરા જેવા પાકો પણ ઘણા ભાગોમાં સારા છે અને હવે જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતના મોઢે આવેલો કોળિયો પણ ઘણી વખત ઝૂંટવાઈ જતો હોય છે.